આગળ વાત વલસાડ શહેરની કરીએ, જ્યાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડમાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। મહાદેવનગર સોસાયટી પાસે કમરસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહનો બંધ પડતા ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકો ધક્કો મારીને વાહન લઈ જવા માટે મજબૂર બન્યા છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ પાણી છે ને દર વખતે ભરાય જ છે। બીજું કે પ્લસ કે આ પાણી છે ને ત્યાંથી નીકળતું જ નથી, કચ્છેથી ત્યાંથી બી નથી જતું, કચ્છેથી પાણી આવે કે એકચ્યુઅલી છે ને આરપીએફ વાળા ગ્રાઉન્ડના દિવાલ બનાવે પાણી બધું બહાર જ આવે છે ને આ પાણી બધી ગાડી ત્યાં બંધ જ થઈ જાય છે ને પાણી ઓલ્ટરનેટ ચાલુ જ રહેશે। 1 કલાકમાં વરસાદમાં પાણી આટલું ભરાઈ ગયું છે ને કોઈ અવર જવરથી બી થતી નથી। લોકો કેવી રીતના પરેશાની કરતા છે એ નગરપાલિકાને વિચારવું જોઈએ। કમસે કમ અમે જ્યારથી આવે ત્યારથી આ પ્રોબ્લેમ છે જ, પાણી ભરાઈ જ જતું છે। એવું નથી કે નથી ભરાતું, પાણી અત્યારે થોડાક વરસાદ વધારે પડે ત્યાં પાણી નહીં, અત્યારે 1 જ કલાકમાં આટલું પાણી ભરાઈ ગયું। વહેલી સવાર 4 વાગ્યાથી વલસાડ શહેરમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે, મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સવારના 10 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભર્યા છે। ત્યારે હાલ આ મહાદેવનગરના દ્રશ્યો છે, જ્યાં મહાદેવનગરમાંથી બહાર નીકળતાનો મુખ્ય માર્ગ ઉપર છે જે કાર ફસાઈ છે અને કાર હાલ બંધ થઈ ગઈ છે। કાર ચાલકે છે પોતાની કાર રસ્તામાં જ મૂકીને કારમાંથી નીકળી જવું પડ્યું છે। અંદર જતા જે વાહન ચાલકો છે તેઓના વાહનો બંધ પડ્યા છે અને જેના કારણે તેઓ પોતાના વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા છે। ત્યારે આ વિસ્તારની અંદર પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર સવાલો ઊભા થયા છે। પાણી નિકાલ ન થવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાથી જે છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એક કાર જે છે એ અંદર ફસાઈ ગઈ છે અને તે રસ્તાની વચ્ચોવચ્ચ કાર ચાલકે મૂકીને ત્યાંથી નીકળી જવું પડ્યું, કારણ કે ત્યાં એટલું બધું પાણી ભરાયું છે કે કાર આગળ વધી પણ નથી શકી અને બાઇક ચાલકો પણ ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને ધક્કો મારવા મજબૂર બન્યા છે। એવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે વહેલી સવારથી પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરી દીધા છે। જાવેદ ખાન, સંદેશ।